બાબર પાલિકાના કર્મીને છોડાવવા જતા પોલીસ કર્મી ઉપર હુમલો। જો પોલીસ સુરક્ષિત ના હોય તો આમ જનતાનું શું, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બાબરમાં જૂના બસ સ્ટેશન ઉપર રક્ષાબંધનની સાંજે 4 ઇસમો દ્વારા પાલિકાના એક ઇલેક્ટ્રોનિક કર્મચારીને કેટલાક ઇસમો માર મારતા હતા, ત્યારે ત્યાંથી પ્રસાર થતા એક પોલીસ કર્મચારીએ છોડાવવા જતા તેને પણ માર મારી 2 મોબાઈલ ફોનની લૂંટ કરી અને એક મોબાઈલ ફોન ફોડી નાખવાનો ગુનો કરતા 4 ઇસમો સામે લૂંટ અને સરકારી કામમાં રૂકાવટ સહિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાબરમાં પાલિકા અને પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। જાણવા મળતી માહિતી મુજબ તારીખ 9/8/2025ની સાંજે બાબર જૂના બસ સ્ટેશન પાસે બાબર પાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા તલાજી બાવાજી ઠાકોર રહેવાસી લુદરિયા વાસવાળો ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હોવાથી પ્રમુખનો ફોન આવેલ કે બાબર જૂના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે ગયો હતો, ત્યારે તેને 2 આરોપીઓએ ઝપાઝપી કરી પાટો મારી માર મારતા હતા। તેવા સમયે બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમ નાનજીભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોતાના મોટરસાયકલ ઉપર બાબર જૂના બસ સ્ટેન્ડ પાસેથી પ્રસાર થઈ રહ્યા હતા, ત્યારે એક માણસને 2 ઇસમો ઝપાઝપી કરી થપાટો મારી રહ્યા હોવાથી તેને છોડાવવા માટે તેની ફરજ સમજીને ગયા હતા। ત્યારે આરોપીઓ પોલીસ કર્મીને કહે છે કે તું કેમ અહીં આવ્યો, તું પોલીસવાળો છે તો શું થયું, અમે અમારું કંઈ બગાડી નહીં શકો, એવું કહીને ગાળો બોલવા લાગ્યા અને બીજા 2 આરોપી આવીને માર માર્યો હતો અને એન્ડ્રોઈડ ફોન કિંમત ₹18,000ને હાથમાંથી ઝૂંટવી લીધો અને એક ઇસમો ફોન લઈને નાસી છૂટ્યો હતો। તેમજ પાલિકા કર્મચારી તલાજી ઠાકોરનો એન્ડ્રોઈડ ફોન કિંમત ₹30,000નો લૂંટી લીધો હતો અને એક અન્ય મોબાઈલ ફોન ફોડી નાખ્યો હતો। બંને કર્મચારીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો। બાબર પોલીસ મથકે 4 આરોપીઓમાં જેમાં ટીનો દિલીપસિંહ રાઠોડ, પિન્ટુ શૈલેષસિંહ રાઠોડ, ગૌતમ ટીનુભા વાઘેલા અને વિશાલ અચુભા રાઠોડ તમામ રહેવાસી બાબર જૂના સામે આઈપીસી કલમ 121(1), 221, 224, 309(6), 324(6), 296 NSB 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો પોલીસ સુરક્ષિત ના હોય તો બાબરની અન્ય જનતાનું શું, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।